સીતારામ. શું નામ તમારું? ગીતાબેન. કેવું ગામ તમારું? રાઠોડ. કેવું ગામ ગામ તમારું? સણોસરા. તાલુકો? શિહોર. જિલ્લો? ભાવનગર. શું તમને તકલીફ હતી? મારા ગોઠણનો દુખાવો હતો અને ભાવનગર મેં 5 દવાખાના ફેર્યા, પણ બધાએ અમને ઓપરેશન કરવાનું કીધું હતું. પછી અમે આ ફેસબુકમાં અમારી જેઠની દીકરીએ વિડીયો મોકલ્યો અને અમે અહીંયા સુરત આવ્યા, સંજયભાઈ ડૉક્ટર એની પાસે. એમઆરઆઈ કરાવ્યા 5, કેટલા ફોટા પડાવ્યા અને લાકડીને ટેકે હું હાલતી હતી. એને બદલે હું લાકડી ટેકો નહીં, એમના મારી જાતે ઊભી થાવ છું અને હાલું છું અને દાદરો પણ સળી તેરી હું. ગોઠણની તકલીફ હતી તમને? હા, ગોઠણની તકલીફ. શું કીધું ડૉક્ટરે તમને? ગાદી ફાટી ગઈ કીધું, એક એમ કીધું તાણિયા ખેંચાઈ ગયા, એમ ઓપરેશન આવશે, ગોઠણમાં જગ્યા થઈ ગઈ છે તો ઓપરેશન કરવાનું કીધું હતું અમને. ઇન્જેક્શન આપ્યા હતા કોઈ? હા, ઇન્જેક્શન આપ્યા હતા ભાવનગરમાં. અમને રિઝલ્ટ ક્યાંય ન મળ્યું. પછી એમને અહીંયા સંજયભાઈ પાસે, ડૉક્ટર સંજયભાઈ પાસે રિઝલ્ટ મળ્યું અમને. અત્યારે મેં તમને ટ્રીટમેન્ટ આપી, હા, એમાં કોઈ દવા આપી તમને? નહીં, કોઈ દવા નહીં, કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ વસ્તુ નહીં. આમ નામ ટ્રીટમેન્ટથી હું હાલતી થઈ. કોઈ મલમ પટ્ટી પાટો કાંઈ નહીં? મલમ પટ્ટી નહીં, પાટો નહીં, દવા કોઈ વસ્તુ નહીં. આમ નામ ટ્રીટમેન્ટ કરીને મને હાલતી કરી છે. અને કોઈ જાતનો આંસકા જોટા કંઈ માર્યા? નહીં, આંસ કોઈ નહીં, જોટાય નહીં, કાંઈ નસ નહીં દબાવી, કોઈ વસ્તુ નહીં. તમને મેં ટ્રીટમેન્ટ આપી, એમને દુખાવો તમને કેટલો છો? નહીં, સેજે નથી. એમ તો મન ફેર લાગ્યું. પહેલાં તમે જાતે ઉભા થઈ શકતા? નહીં, નહીં. આમ સાબત બેઠી હો તો મારે 2 જણા ઊભી કરે. અત્યારે હું મારી જાતે ઊભી થાવ છું અને હાલું છું. કેટલા ટાઈમ દુખાવો હતો તમને? આ 7 મહિનાથી સખત. 7 મહિનાથી હું ખાટલે ખાતી હતી અને બાથરૂમ જવું હોય તો હું લાકડીનો ટેકો લઈને જતી હતી. અત્યારે મેં તમને કઈ દવા નથી આપી? નહીં, નહીં, દવા નહીં, કાંઈ મલમ નહીં, ટ્યુબ નહીં, પટ્ટી નહીં, કોઈ વસ્તુ. તમારી દવા ચાલુ હોય તે બંધ કરવાની કીધું મેં? હા, દવા બધી બંધ કરી. અત્યારે તમને કેટલા ટકા રાહત લાગે છે? અત્યારે મને પોણા ભાગનું ને 90%. બરાબર, 90% રાહત છે.